છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતાને જોળીમાં નાખીને લઈ જતા રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં મીડિયા ચમકતા હાઈકોર્ટે સુઓ મોટો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ સમાચાર વાંચીને અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. ત્યારબાદ સરકારે તાત્કાલિક રૂપિયા 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કરી દીધો હતો. ત્યારે આ ઘટના બાદ ગઈકાલે ફરી એક સગર્ભાને દુખાવો ઉપડતા 17 વર્ષમાં પહેલી વખત તુરખેડામાં 108 પહોંચી હતી. મહિલાને લઈને જતી 108માં રસ્તામાં જ મહિલાને પ્રસૂતિ થઈ જતા મહિલાએ દીકરીને જન્મ આપ્યો છે, જેથી ગામ લોકોમાં ખુશી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2007ની 29 ઓગસ્ટે 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. તુરખેડાના બસ્કરિયા ફળિયાની ફરીથી એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા બપોરના સમયે જોળીમાં નાખીને ઊંચકીને 3 કિલોમીટર સુધી ગામની બહાર આવેલા મંદિરે લાવવામાં આવી હતી, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વાહન આવી શકે તેમ નથી. જે બાદ 108ને ફોન કરતા 17 વર્ષે પહેલી વખત તુરખેડા ખાતે 108 પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સમયે અગાઉથી કડીપાની આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ પહેલીવાર સર્વે કરવા માટે ગઈ હતી. ત્યારે સૌ પ્રથમ મહિલાને એમ્બ્યુલન્સ લઈ જવાઈ હતી. ત્યાં સુધીમાં 108 આવી જતા મહિલાને 108માં ખસેડાઈ હતી. જે બાદ ગામના ઉબડ ખાબડ રસ્તા પરથી 108 તો નીકળી ગઈ હતી, પરંતુ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, જેને ગામ લોકોએ ધક્કા લગાવીને રવાના કરી હતી. તો બીજી બાજુ મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતી વખતે તુરખેડાથી લગભગ 10 કિલોમીટર દૂર ચીખલીની આસપાસ પહોંચતા મહિલાને 108માં જ દુખાવો વધી જતા ઈએમટી જગદીશ પરમારે પાયલોટ ચંદ્રસિંહ રાઠવાની મદદથી રસ્તામાં 108માં પ્રસૂતિ કરાવતા મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે. આ વખતે 17 વર્ષે પહેલીવાર 108 ગામના મંદિર સુધી પહોંચતા મહિલાને સમયસર પ્રાથમિક સુવિધા મળતા માતા અને દીકરી બંનેનો આબાદ બચાવ થયો હતો. છોટા ઉદેપુર 108 એક્ઝિક્યુટિવ મોહમ્મદ હનીફ બલુચીએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ 2008થી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં અત્યારે 18 એમ્બ્યુલન્સ સેવામાં છે. આ 108માં કુલ 81 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. જિલ્લામાં લગભગ બધા જ ગામોમાં 108 પહોંચે છે. ફક્ત ચોમાસામાં જ નદી નાળા અને કાચા રસ્તાને કારણે તકલીફ પડે છે, બાકી બધે જ 108 પહોંચે છે. મહત્વનું છે કે તુરખેડા ખાતેનો રસ્તો ખૂબ જ ખરાબ, ડુંગરાળ અને પથરાળ છે, જેના કારણે કોઈ પણ વાહનના ટાયર આ પથરાળ રસ્તા પર સ્લીપ થાય છે અને ફસાઈ જાય છે. ગામમાં 3 કિલોમીટર સુધી તો કોઈ વાહન આવી શકે નહીં તેવી સ્થિતિ છે, જેથી મહિલાને 3 કિલોમીટર સુધી જોળીમાં ઊંચકી લાવવામાં આવી હતી. જે બાદ બાકીના 4 કિલોમીટર મહિલાને 108માં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે પહેલી વખત 108 આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. આઝાદીના આટલા વર્ષો બાદ અને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે ત્યાં વિકાસ ઇન વેઇટિંગ છે. પ્રસવ પીડા શું હોય તે તો એ પ્રસૂતા જ જાણે. પ્રસવ પીડા ઉપડે એટલે સમયસર એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પહોંચે તેવી પણ સગવડ છોટા ઉદેપુરના તુરખેડા ગામમાં નથી. ખરેખર એ જ નથી સમજાતું કે તંત્ર કરી શું રહ્યું છે. તો શું હવે આને વિકાસ કહીશું? વાત અહીં નથી અટકતી. પરિવારજનો જોળી બનાવી પ્રસૂતાને દવાખાને લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ પ્રસવ પીડા વેઠતી તે અભાગી પ્રસૂતા રસ્તામાં જ દમ તોડી દે છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટા ઉદેપુરના ઊંટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ બીમાર પડે ત્યારે જોળી બનાવીને ઊંચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે. અને આ સમસ્યા કોઈ એકવાર નથી થતી, વારંવાર થતી આવે છે. પણ જાણે કે આ વિસ્તાર ગુજરાતમાં આવતો ના હોય તેમ નફ્ફટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઈ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારે પરિવારજનો તેમજ ગ્રામજનો પ્રસૂતાને જોળીમાં નાખીને ઊંચા ડુંગર ચડીને ખડલા લઈ જતા હતા. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. રસ્તામાં પ્રસૂતિ થતા નવજાત બાળકીનો તો જન્મ થઈ ગયો, પરંતુ મહિલા મૃત્યુ પામી. આ કરુણ ઘટનામાં નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો. આ શરમજનક ઘટના વિકાસના મોટા દાવો કરતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું.
ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.